તો બીજી તરફ ક્રિકેટર ચેતેશ્વર પુજારાના શાળા વિરુદ્ધ દુષ્કર્મનો આરોપ। પીડિત મહિલાએ દુષ્કર્મ સહિતના ગંભીર આક્ષેપ કર્યા। પીડિતા સાથે અનેક વખત દુષ્કર્મ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે। 2014માં ફેસબુકના માધ્યમથી કોન્ટેન્ટ ક્રિએટ કરતો હતો અને કોન્ટેક્ટ કર્યો હતો તેવું પીડિતાએ જણાવ્યું છે। ચેતેશ્વર પુજારા સેલિબ્રિટી છે એટલે કોઈ ફરિયાદ નથી લેતું તેમ પણ પીડિતાએ જણાવ્યું। મારી સાથે સગાઈ કરી અન્ય સાથે લગ્ન કરી લીધા। ચેતેશ્વર પુજારા મારા ઘરે ધમકી આપવા આવ્યો હતો તેમ પણ જણાવ્યું। જીત પાબારી દ્વારા જાન્યુઆરી 2022માં સગાઈ કરવામાં આવી હતી। ગત 13 તારીખે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા। મને જીત પાબારી દ્વારા માર પણ મારવામાં આવ્યો તેમ પણ પીડિતાએ જણાવ્યું। છેલ્લા 7 દિવસથી પોલીસ ધક્કા ખવડાવે છે તેમ પણ જણાવ્યું। રાજકોટ શહેરમાં રહેતી એક યુવતી સાથે એક પ્રતિષ્ઠિત ક્રિકેટરના શાળા દ્વારા શાળા સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। એ જે પીડિતા બેન છે તે આપણી સાથે છે। બેન, કોણ છે આ વ્યક્તિ અને શું તમારી સાથે બન્યું હતું? મારી સાથે એ લોકોએ સગાઈ કરી લીધી અને કોઈ બીજી છોકરી સાથે એ છોકરાના લગ્ન કરાવી દીધા હમણાં 15 દિવસ પહેલા। અમને સગાઈ ચેતેશ્વર પુજારા એના જીજાજી એનો સાળો છે જીત પાબારી એની સાથે મારી સગાઈ કરાવી। અમને ચેતેશ્વર પુજારા જે એના જીજાજી છે એની વેઇટ કરાવી, 1.5 વર્ષ એની વેઇટ કરાવી અને હમણાં એને 1.25 દિવસે વેઇટ ના કરી શક્યા કમ્પ્લેન નોંધાવ્યા બાદ પણ અને હજી કમ્પ્લેન સ્વીકારવામાં આવતી નથી પોલીસ દ્વારા। સમગ્ર મામલો બન્યો પછી પોલીસમાં તમે કોને કોને રજૂઆત? પોલીસમાં મેં માલવિયા ચોકમાં જે ઇન્સ્પેક્ટર છે એમને વાત કરી હતી। માલવિયામાં જે મેડમ હોય, લેડી મેડમ જે પણ હોય એમને વાત કરી હતી। બધાને માલવિયા પોલીસ સ્ટેશનમાં જેમને સવારે 4 વાગે 13 નવેમ્બરે 2024 વહેલી સવારે મારી અરજી ટાઈપર અને જે ઇન્ચાર્જ હોય રાતના ડે નાઇટ વાળામાં ઈ લોકોએ મને એમ જ કીધું હતું તે દિવસે કે અમે એના લગ્ન નહીં થવા દઈએ, અમે લગ્ન રોકાવી નાખશી કેમ કે એને તમારા સાથે આ કર્યું છે ને તમે લગ્નની પહેલા તમે કમ્પ્લેન્ટ ફાઇલ કરી લીધી છે। જેમ જેમ 11, 12 બપોર આમ થવા માંડી એટલે અમને એવું લાગે છે કે ત્યાંથી એ લોકોએ કીધું હશે કે એ લોકોને તમે આખો દિવસ ટાઈમ પાસ કરાવી લ્યો એટલે અમારું ફંક્શન પતી જાય। છતાંય હજી આ 15 દિવસ થઈ ગયા છે, હજી FIR નથી લીધી, કાંઈ સરખી તમને રિસ્પોન્ડ નથી કરતા। અમે જાય છીએ તો એમ કે તમારા લાઈવ વિડીયો બતાવો। હવે તમે ઈ છોકરાને તો હાજર કરો, ઈ છોકરો બારે ભાગતો ફરે છે। તમને એમ કે છે કે તમારી સાથે જે બન્યું એના વિડીયો આપો? ઈ બન્યું ની કે આ રેપ કહેવાય જ નહીં। તો લગ્નની લાલચ દઈ અને આ લોકો પછી ઘરે ઘરે આવું કરતા ફરશે ને ગામે ગામ છોકરીઓને બાયડીયું રાખશે તો આપણે શું કરશી? એક લોકો તમને કોઈ ધમકી આપતા કેમ કે આવડો મોટી સેલિબ્રિટી સામે આક્ષેપ થઈ રહ્યા છે? એમ જ કહેતા અમારે બહુ પૈસા છે, અમારે લાગવગ છે, તો મારે કોઈના પૈસા કે કોઈની લાગવગનું મારે કામ નહોતું। હું જે કરતી હતી પ્રેમમાં કરતી હતી, હું એને જે એફર્ટ્સ નાખતી હતી હું મનથી નાખતી હતી એટલે મેં ક્યારેય વસ્તુ એવી રાખી નહીં કે આજે એના આવા કોન્ટેક્ટ છે ને મને મારી સાથે આવી રીતે લગ્નની ખોટી લાલચ દઈ અને મારી સાથે આ બળજબરી કરવા માંડ્યો છે। તોય મેં એનું બધું જતું કર્યું, એને મને માર્યું તોય મેં એનું જતું જ કર્યું છે પણ એને આ બધું કર્યું। માર પણ મારતો હતો? હા, એને મને મારી લીધું તું સગાઈ પછી। હવે તમારી શું માંગ છે? હવે બસ એને એના ઉપર સખ્તથી સખ્ત કાર્યવાહી કરે અને એને છોડે નહીં જેલમાંથી। તો જે મહિલા છે તેમના દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે યુવતી દ્વારા કે ચેતેશ્વર પુજારા કે જે ખૂબ જ ખ્યાતનામ ક્રિકેટર છે રાજકોટના અને ઇન્ડિયાને પણ પ્રેઝન્ટ કરી ચૂક્યા છે ને તેમના શાળા દ્વારા આ જે પ્રકારે યુવતી છે તેની સાથે અનેક વખત દુષ્કર્મ કરવામાં આવ્યું છે। સગાઈ કર્યા હોવા છતાં પણ અન્ય યુવતી સાથે લગ્ન કરી લેવામાં આવ્યા છે અને વારંવાર ધમકીઓ આપી અને આ મામલો છે તે થાળે કરવાના પ્રયત્નો પણ કરી રહ્યા છે। અત્યારે તેમની માંગ પણ છે કે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાય અને યોગ્ય કાર્યવાહી થાય। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।